ये सद्गुरु महाराजनी जय। તો આજની સભાને આપણે એવી રીતે સમજવી, મનુષ્ય સત્સંગમાં જાય, ભજનમાં જાય અને ગુરુય કરે, છતાંય કરોડોમાં કોક જ કેમ તરે છે? અહીંયા તમે બધાય બેઠા, બધાયને એવી ઈચ્છા હોય કે ભક્તિ માર્ગ તરફ મારું જીવન પરિવર્તન થાય, ખૂબ લગન ને ખૂબ પ્યાસ હોય, તો તમારું જીવન પરિવર્તન કેમ નથી થતું? બોલો. તમને તે ખૂબ લગન ને પ્યાસ હોય તો તમારું જીવન કેમ પરિવર્તન નથી થતું? તો મારો કહેવાનો મતલબ એ નથી કે તમારું પરિવર્તન નથી થયું, પણ જેટલું હોવું જોઈએ ને એટલું નથી થયું. તો હવે એવું લાગે છે કે અમારે ચોક્કસ કહેવું પડશે કે કેવી રીતે ભક્તિ માર્ગની અંદર તમારું જીવન પરિવર્તન કરી શકાય. તો પહેલા આપણે સંતોનો અભિપ્રાય લઈ. એટલે ગંગા સતીએ એમ કીધું છે કે માન રે મૂકીને તમે આવો મેદાનમાં. તો એ શું કહેવા માંગે છે? કયું માન મૂકવું? કયું માન મૂકીને આવવું? કયું મેદાન? તો ગંગા સતીએ એમ કીધું છે કે માન રે મૂકીને આવો તમે મેદાનમાં. તો તમે ગુરુચરણ લીધું હોય અને ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યો હોય, ભક્તિ માર્ગમાં પ્રવેશ કર્યો હોય તો કોઈ પણ સંસારનો ડર રાખ્યા વિના, કોઈ પણ સંશય રાખ્યા વિના, તો જો તમે ભક્તિ માર્ગને અપનાવો તો માન અને અપમાનની ગતિ જ વહી જાય. માટે મેં કીધું છે कि मन की पीछे मत दौड़ो, आबरू के आगे मत चलो, बस पुकार एक ही कर लो कि मैं कुछ भी नहीं, मेरा जीवन गुरु महाराज का आसन है, पलक कहे बस एक बार लेट जाओ. जो तमे आवी रीते भक्ति मार्ग ने अपनावो ने तो 100% तमारू जीवन परिवर्तन थाहे. તમારું જીવન પરિવર્તન થાહે. અને તમને એમ હોવું જોઈએ કે મારે આ ભક્તિ માર્ગની બહુ જરૂરી છે અને અમારા શબ્દોને તમારે ગ્રહણ કરવા જોઈએ. કેવી રીતથી ગ્રહણ કરવા જોઈએ? કે તમે રસ્તામાં આયલા જતા હો, ખિસ્સામાં 1 લાખ રૂપિયા હોય અને કોઈને દેવાના હોય, અને પછી 1 લાખ રૂપિયા અચાનક ગાયબ થઈ જાય કે ખોવાઈ જાય તો તમારા મનની અંદર અફસોસ થાય ને, યા તો ધ્રાસકો પડે ને. બસ એવી જ રીતથી જો શબ્દો તમારા જીવનમાં ન ઉતરે ને તો એવો જ અફસોસ કરવો જોઈએ. તો તમારા જીવનમાં શબ્દ ઉતરો છે એનું પ્રમાણ શું? તમારા જીવનમાં શબ્દ ઉતરો છે એનું પ્રમાણ શું છે? તો એ પ્રમાણ બધાય જોઈ શકે. અત્યારે તમે બધાય મારી સભાની અંદર બેઠા છો તો એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો. શબ્દ હું કહેવા માંગે છે, શબ્દની ભીતર જાઓ, આસપાસની બધી છૂટતા છોડી દો અને મારા શબ્દોને ગ્રહણ કરો તો ચોક્કસ તમારા જીવનની અંદર અંજવાળું થાહે. અને એ અંજવાળું તમે તો જોઈ શકશો, પણ અહીંયા બેઠા બધાય જોઈ શકશે કે તમને શબ્દ સમજાવવા માંડ્યો છે, તમારું જીવન પરિવર્તન થવા માંડ્યું. એ કેવી રીતે જોઈ શકે બધાય?
કે એક ફટાકડો લ્યો અને એ તમે દિવાસળી મૂકીને ફોડો તો એનો અવાજ તમે જ સાંભળો કે બધાય સાંભળે? દિવાસળી તો ખાલી એક જ મૂકી હોય પણ એનો અવાજ બધાય સાંભળે. બસ એવી રીતે અમારા શબ્દોને તમે ગ્રહણ કરો. માટે મેં કીધું છે કે સોઈ જ્ઞાન નહીં માયા કે નહીં ગરુર, પ્યાલા પીલે ગુરુદેવ કા તો જન્મ સફળ થાય, પલક કહે ધ્યાનમાં ન લે આ જુઠ્ઠી કાયાને. તો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સારામાં સારું સાધન કયું છે? ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે સારામાં સારું સાધન ગુરુચરણનો આશરો છે. જે સંતોના તમને પ્રકાશ દેખાય, જેના નામની નામનાઓ પ્રગટ દેખાય, એની માથે સદગુરુ છે. બધાય સંતોની માથે સદગુરુ છે. જલારામ બાપાને ભોજા બાપા સદગુરુ મળ્યા ને એટલે એણે નિજ ઘટની અંદર પરમાત્મા સ્વરૂપની ભાન કરાવી દીધી. નકર ભાતુય બાંધી લીધું તું, ચારધામની જાત્રા કરવાય જાવું તું, ઈશ્વર દર્શનની ઝંખનાઈ હતી. પણ પૂર્વ જન્મની કમાઈએ ભોજા બાપા સદગુરુ મળી ગયા ને એટલે એણે સમજાવી દીધું કે નાભી કમલ સે સુરતા ચલાવે, કોઈ શબ્દ મેં સુરતા મિલાવે, પતળેલા મનને પાસે વાય ને તો જલા રોમે રોમે રંગ લાવે. મસાવે આવી કોઈ હરદામાં હોળી, મસાવે કોઈ આવી હરદામાં હોળી, નેન દેખા એના વેન નહીં, આવું કોઈ તો કઈ સમજાવે. શિખરે ચડવાની શાન બતાવે, જેને નિગમ એટલે વેદ નેતિ નેતિ કર ગાવે, ઈ સોહમ પદની આ નિજ ઘટમાં કોઈ સહેજે તો પાવે. ઈ શ્વાસોશ્વાસની શાનમાં આ સોહમ પદની ભાન ભોજા બાપાએ કરાવી દીધી. તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી પર તાર લગાવે, તખતે બેસીને દેખ તમાશા, ત્રિકુટી में તાર લગાવે, ગગન ગુફામાં જઈને ગવન ગાવે, ગગન ગુફામાં જઈને ગવન ગાવે, વહાં પહોંચે એને જલા કાળઈ નો ખાવે, વહાં પહોંચે એને કાળઈ નો ખાવે. ઈ રમનારા હોય એને રમત ભાવે, જો મેર કરી હોય માવે, ભોજલના સ્વામી સદા બહુ નામી, આ તો મારા સંતોના મનને બહુ ભાવે. આ ગુરુગમની ભાન ભોજા બાપાએ જલારામ બાપાને કરાવી દીધી હતી. અને સદગુરુના ચરણથી આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય છે. 10 અવતારની માથે સદગુરુ મહારાજ છે. 10 અવતારે ગુરુ કીના, ગુરુ બિના કોઈ ન ચીના, નારદ મુનિએ ઢીમર ગુરુ કીના, મિટાવે 84 પરમપદ દીના. 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફેરે આપે અકેલા. દરેક સંતોની માથે તમે તપાસ કરો તો એની માથે સદગુરુ બેઠા છે. દરેક સંતોની મહાપુરુષોની માથે સદગુરુ મહારાજ બેઠા છે. એના જો ચરણ કમળને ગ્રહણ કરો,
એના વચનને જો માન્ય કરો ને તો આપણું કામ પૂરું થાય એમ છે. વચન વિચારીને જે હાયલા એના કામ થઈ ગયા. ગુરુ ચરણ આધાર ઈ સાધન સાચું. ઉપનિષદના મત પ્રમાણે ગુરુ વિના કોઈને આત્મજ્ઞાન થાય જ નહીં. આપણી આંખો હારી છે, આપણને કોઈને મોતિયા નથી આવ્યા, આંખો હારી છે ને, પણ સૂરજના પ્રકાશ વિના આપણે જોઈ જ ન શકવી. સૂરજના પ્રકાશ વિના આપણે જોઈ જ ન શકવી. એમ સદગુરુ વિના આપણા અંદર જે પરમાત્મા આત્મા બેઠેલા છે ને એને આપણે ઓળખી જ ન શકવી. એને આપણે ઓળખી જ ન શકવી. એટલે ઉપનિષદના મત પ્રમાણે ગુરુ વિના કોઈને આત્મજ્ઞાન થાય જ નહીં. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મિલે ન ભેદ, ગુરુ વિના તારા મનના સંશય ન ટળે, ભલે 4 વેદ વાંચી લ્યો. સદગુરુ શાન કરે. ગુરુ ચરણ આધાર ઈ સાધન સાચું. ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાચું. ગુરુની ગમ વિનાનું બધુંય જ્ઞાન કાચું છે. જેમ છે તેમ પરમાત્માની ઓળખાણ કરાવનાર આપણા સદગુરુ મહારાજ છે. ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાચું છે. એટલે જ તો આપણે સદગુરુ ચરણ લેવાનું છે. અને શાસ્ત્રોના નિષ્ણાંતોમાં છેલ્લે ઈ જ આવે કે જો આ વાતને સમજવી હોય ને તો કોઈ બ્રહ્મનિષ્ઠ સદગુરુના ચરણે જવું પડે. કોઈ મહાન સદગુરુના ચરણે આપણે જવું પડે. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. આપણે ગુરુ ચરણે જઈને એક આધાર પકડવો જોઈએ. પરમાત્માના કરોડો નામ છે ને, હજારો રૂપ છે ને, કરોડો નામ છે એના. આપણે કોઈ નામને ખોટું નથી કહેવું, કોઈ રૂપને આપણે ખોટું નથી કહેવું. પણ મતલબની વાત ઈ કે બધાય સ્વરૂપો અને બધાય નામને એક સ્વરૂપમાં નક્કી કરીને ભજો. બધાય સ્વરૂપો એક સ્વરૂપમાંથી જ વિલસા છે. વડલાના ગમે એટલા પાંદડા હોય પણ એ કહેવાય તો વડલો જ ને. એમ ગમે એટલા સ્વરૂપો હોય પણ એ પરમાત્માના જ છે. એ બધાય પરમાત્માના જ છે, એક જ વડલાના છે. એકમાંથી જ અનેક થયા. પશુ પંખી પ્રાણી કર્મ સંખ્યા 2 યોગ કહ્યા, વેદ ધર્મ પરમાણી. પરમાત્માના અનંત રૂપો છે. પરમાત્મા અનંત રૂપે વિલસા છે, પણ એ મૂળ સ્વરૂપમાંથી જ વિલસા છે ને. અને જ્યારે જેવી જરૂર પડી ને ત્યારે એવું એણે રૂપ લીધું છે. જ્યારે જેવી જરૂર પડી ત્યારે એણે એવું રૂપ લીધું. પ્રહલાદને ઉગારવો તો નરસિંહ રૂપ ધારણ કર્યું. બલિરાજાને ઉગારવાતા તો વામન રૂપ ધારણ કર્યું. માછલીનું રૂપ ધારણ કર્યું. કસબ એટલે કાચબાનું રૂપ ધારણ કર્યું. વરા એટલે ભૂંડનું રૂપ ધારણ કર્યું. જ્યારે જેવી જરૂર પડી ત્યારે એણે એવું રૂપ ધારણ કર્યું છે. અને ઈશ્વરે અનેક રૂપ ધારણ કર્યા. એટલે એક વાત યાદ રાખજો, ઈશ્વર અનેક નથી, એક જ છે.
ઈશ્વર અનેક નથી, ઈ તો એક જ છે. સૂર્ય એક, ચંદ્ર એક, પૃથ્વી એક, ધર્મ એક, ઈશ્વર એક, પણ નામ અનેક. નામ અનેક છે. અને હું એમ કહું છું કે પરમાત્માના કદાચ કરોડ નામ હોય તો એમાં ખોટું શું છે? તમે એક વ્યક્તિના કેટલાય નામથી સંબોધાવશો ને. તમે એક સામાન્ય માણસ છો તોય કેટલાય નામથી સંબોધાવશો ને. કોઈના બાપા થાવ, કોઈના કાકા થાવ, કોઈના પિતા થાવ, કોઈના દીકરા થાવ, કોઈના મામા તો કોઈના ભાણેજ, કોઈના હાળા થાવ તો કોઈના બનેવી થાવ. તમે એક વ્યક્તિ કેટલાય નામથી સંબોધાવ છો તો ત્રણ લોકના નાથના કદાચ કરોડો નામ હોય તો એમાં ખોટું હું? પણ આપણે વાદ નહીં કરો, કોઈ ઝઘડો ન કરો, બસ ખાલી ભજી લ્યો. કોઈ સદગુરુ મહારાજની શાન લઈને ભજી લ્યો. એક લક્ષ્ય નક્કી કરવું, એક નિશાન નક્કી કરવું. દરેક સંતો મહાપુરુષોએ એક લક્ષ્ય નક્કી કર્યું છે, એક નિશાન નક્કી કર્યું છે. અને આપણે બધાય સ્વરૂપોને, બધાય નામને એક જ સ્વરૂપ નક્કી કરીને એમાં ભજો, નક્કી કરીને એમાં ભજી લેવું જોઈએ. તો ગીતાની અંદર ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, મને જે રૂપે ભજે ને લોકો, મને જે રૂપે ભજે તોય હું જ ફળ આપું છું. દેવ રૂપે ભજે તોય હું જ ફળ આપું છું, અને દેવી રૂપે ભજે તોય હું જ ફળ આપું છું. ઈશ્વર રૂપે ભજે ને તોય હું જ ફળ આપું છું, કારણ કે મારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. તોય આપણે વાદ કરવામાં નવરા છીએ, આપણે વાદ વિવાદ કરવામાં નવરા છીએ કે આ મારો ધર્મ, આ તમારો ધર્મ, આ મારા ભગવાન, આ તમારા ભગવાન, બધાયના એક જ છે. આપણે ક્યાં બધા વાદ માંડીને બેઠા? ભજી લેવાના હોય. વાદ કરવા કરતા ભજી લેવા જોઈએ. તો એક દિવસ સાંજનો સમય હતો. એક ગામની અંદર બે માણસ રહેતા હતા. એટલે હાંજે બે બેઠા હતા ને એટલે વાતું એ વળગા. એટલે ખેડૂતે એમ કીધું કે 2 વર્ષથી આપણે દુકાળ હતો અને ઓણ વરસાદ હારો વરસ્યો છે તો આપણે ખારી એવી ભેંસ લઈ લેવી. એક આપણે હારી એવી ભેંસ લઈ લેવી અને 2 મહિના એનું દૂધ વેચવું જ નથી. મારા ભાઈના છોકરાને આપણે તેડાવી દૂધ ખાવા, ભલે ને બિચારા છોકરા દૂધ ખાય. એટલે ઘરવાળીએ કીધું કે તમારા ભાઈના, કે મારો ભાઈ તો કાચા સમાચારે આવે છે, એટલે મારા ભાઈના છોકરાને તેડાવી. ઘરવાળો કે નહીં, તારો ભાઈ નહીં, મારો જ ભાઈ આવશે. તો ઘરવાળી કે નહીં, આવશે તો મારો જ ભાઈ. એમ બે વચ્ચે ઝઘડો થયો. આ કે તારો ભાઈ નહીં, ઓલો કે તારો ભાઈ નહીં. એટલે બે વચ્ચે ઝઘડો થયો ને એટલે ધણીએ એમ કીધું કે હું ધણી છું કે તું ધણી છો? એટલે ઓલી બેણે એમ કીધું કે આમાં એવું કાંઈ ન હોય,
જે માથું કાઢી જાય ને એને ધણી કહેવાય. જે બળ કરી લે ને એને ધણી કહેવાય. અને અત્યારે સમય પ્રમાણે એવું જ છે ને, પૈસા આપણે કમાતા હોય પણ એ દે તો આપણાથી લેવાય, નકર કાંઈ ન થાય. એટલે એવી જ રીતે બે માણા વચ્ચે ઝઘડો થયો. આ કે મારા ભાઈનો છોકરો દૂધ પીવા આવે ને ઓલી કે મારા ભાઈનો છોકરા દૂધ પીવા આવે. એ ઝઘડો આગળ ગયો તો બાધાબાધી ચાલુ કરી. એટલે ઘરવાળાએ હાથ ઉપાડી લીધો અને બાઈ તો રોવા બેઠી. એટલે પાડોશી આવ્યા અહીંયા ઘરે અવાજ સાંભળીને કે ભાઈ હમણાં તો બે માણસ શાંતિથી વાત કરતા હતા ને, હમણાં તો બે હંપીને વાત કરતા હતા ને અત્યારમાં શું થઈ ગયું, ઝઘડો કર્યો. એટલે આ ભાઈ એમ કીધું એ કે હવે તમે જ કયો કે ભેંનું દૂધ ખાવા મારા ભાઈના છોકરા આવે કે આના આવે. એટલે ઘરવાળીએ એમ કીધું એ કે મારો ભાઈ તો કાચા સમાચારે આવે છે, એ કે તમારો ભાઈ શું કરી જાય છે, એટલે મારા ભાઈના જ છોકરા દૂધ પીવા આવશે. પણ પાડોશી હારો ને ડાયો માણા હતો એટલે એણે એમ કીધું કે જો ભાઈ જેના ઘરના આવે એ ભલે આવે, જેના ભાઈના છોકરા આવે એ ભલે આવે, પણ ભેં ક્યાં છે? એટલે ઓલા એમ કીધું કે હજી તો અમારે ઈ લેવાની છે. એટલે આ ભાઈ એમ કીધું કે ભેં લીધી નથી અને અત્યારમાં ઝઘડે ચડી ગયા, અત્યારમાં કજિયો કરવા બેઠા. એમ ઈશ્વર તત્વની આપણને ભાન નથી અને આપણે વિવાદમાં ચડી ગયા, આપણે ઝઘડો કરવા બેઠા. જેને ઈશ્વર તત્વની ભાન હોય ને એને કોઈ દી ઝઘડો જ ન થાય. શું કામ ન થાય? ઈશ્વર તત્વની ભાન હોય એને કોઈ દી ઝઘડો જ ન હોય. કારણ કે એને ખબર છે કે મારો નાથ અનંત રૂપે વિલસો છે અને વિલસવાની એની તાકાત છે. એ ધારે એ રૂપ ધારણ કરી શકે એટલી એનામાં શક્તિ છે. જેને ઈશ્વર તત્વની ભાન હોય એને એટલે ઝઘડો ન થાય. તો એટલા માટે આપણે સદગુરુની શાન લઈ અને આપણા ઘટની અંદર બેઠો છે ને એને ભજી લેવો જોઈએ. ગુરુ મહારાજની શાન લઈ અને આપણા ઘટની અંદર જે બેઠા છે એને ભજી લેવી ને તો કામ પતી જાય. વાદ વિવાદ મત કરો ભાઈ, અંદરથી આપવું ટાળો. વાદ વિવાદ મત કરો, અંતરથી આપવું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ બાહિર અને ભીતર એક જ બ્રહ્મ, એક જ ભ્રાંતિ ને એક જ ભેદ. એક જ બ્રહ્મ ભ્રાંતિ ને ભેદ, ભીતર ભ્રમણા છોડી દે તારા ચિતડાનો ચાળો. મહાપુરુષોના વચન વિચારીને જ્ઞાન હિમાળે મનડાને ગાળો. મહાપુરુષોના વચન વિચારીને જ્ઞાન હિમાળે મનડાને ગાળો. આપણે વાદ શું કરવાના હોય? ઈશ્વર વિશે કઈ થોડા વાદ હોય? એને તો ભજી લેવાના હોય. એટલે સંતો તો વાદ મટાડે, વિવાદ મટાડે અને એકતા સધાવે છે. ગુરુ ચરણ આધાર
ઈ સાધન સાચું, ગુરુની ગમ વિનાનું જ્ઞાન બધુંય કાચું. જો ઈશ્વરને જેમ છે એમ જાણવો હોય ને તો સદગુરુના ચરણે જાવું પડે. અને જે સંતો મહાપુરુષો ગુરુના ચરણે ગયા એના પ્રકાશ જોઈ લ્યો, એના જીવનની શોભા તમે જોવો, એની નિશાનીઓને તમે જોવો. સંતોના સમાધિ સ્થાને જઈ અને ખાલી દર્શન કરી આવવાનું ન હોય, એમાંથી પ્રેરણા લેવાની હોય કે કેવી કમાઈ કરી ગયા સંતો, એના જીવનમાંથી પ્રેરણા લેવાની હોય. ગુરુ ચરણ આધાર ઈ સાધન સાચું. ગુરુ ચરણે જઈને પ્રાણી પકડ એક આધાર. આપણે ગુરુ ચરણે જઈને એક આધાર પકડવો જોઈએ, એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ, એક નિશાન નક્કી કરવું જોઈએ. એક ગુરુ ને એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. આપણે જીવનની અંદર જેણે એક ટેક ધારી છે ને એને આ સતભક્તિ સમજાણી. સંતો મહાપુરુષોએ ટેક લીધી એ પછી એમાં કોઈ ફેર જ નહીં. જગત એને ગમે એવા કે ગમે એવું કરે પણ ટેક મેલી નહીં. નકર હરિશ્ચંદ્રએ ખાલી વિશ્વામિત્રને એમ જ કીધું હોત કે ભાઈ મહારાજ હવે હું દક્ષિણા દઈ શકું એમ નથી, તો હું વિશ્વામિત્ર એને ફાંસીએ ચડાવી દેત. વિશ્વામિત્ર એને ફાંસીએ ચડાવવાના હતા પણ ટેક લીધી હતી. અને એણે કીધું કે નાસદ જાવ તો મારું બાનું લાજે. વચન દઈને વળિયા વાટે, વચન દઈને વળિયા વાટે, રાજા છતાં રૂખીને ઘેર વેચાણા બાનાના બિરદને માટે. રાજા છતાં રૂખીને ઘેર વેચાણા બાનાના બિરદને માટે. દેખો હરિશ્ચંદ્ર ચાયલા બજારે સતવાદી સતને માટે. સતવાદી સતને માટે. એણે હું કીધું કે નાસદ જાવ તો મારું બાનું લાજે. આનું નામ ગુરુ કર્યા ને એક ટેક લીધી કહેવાય. આને ગુરુ કર્યા અને એક ટેક લીધી કહેવાય. અને જે ગુરુ કરવાને ખાતર કરે એનો કાંઈ ભમરો ઉઘડે? એનો કાંઈ ભમરો ન ઉઘડે. આ તો એક ને એક ટેક ઉપર જે રહે ને એની બલિહારી છે. એક ટેકને જીવનમાં ધારણ કરે ને આ એની વાતું છે. એક ગુરુ, એક ઈશ્વર, એક નામ નિશાની, એક ટેકને જે ધારે એને સતભક્તિ સમજાણી. મારા હરિજન આ અગમ પંથ છે નિર્વાણી. આ અગમ પંથ છે નિર્વાણી. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી, મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસુ. જેણે સદગુરુને ઈશ્વર રૂપે માન્યા છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ ગુરુવે નમઃ. તમેવ માતા, તમેવ પિતા, તમેવ બંધુ, તમેવ સખા, તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ.
તમેવ સર્વસ્વ દેવ, સર્વસ્વ કે જે કાંઈ કયો એ બધુંય તમે જ છો, એવું ભગવાન ગીતાની અંદર એમ કહે છે કે અર્જુન પોતાના કર્મને બાળી આ જ્ઞાન રૂપની અગ્નિમાં પોતાના કર્મને બાળ્યા હોય, બાળીને ભસ્મ જ કરી નાખ્યા હોય, એ મનુષ્ય રૂપે હોય ને તોય તું એને ઈશ્વર માનજે. જેણે પોતાના કર્મને આ અગ્નિરૂપી જ્ઞાનરૂપી અગ્નિમાં બાળીને ભસ્મ કર્યા હોય, એ મનુષ્ય રૂપે હોય ને તોય તું ઈશ્વર માનજે. કારણ કે આવો જ્ઞાની ભક્ત એ મારું જ રૂપ છે. આવો જે જ્ઞાની ભક્ત છે એ મારું જ સ્વરૂપ છે. પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસ રૂપ. કીધું છે ને કે આ વિશ્વાસની ભક્તિ છે, શ્રદ્ધાની ભક્તિ છે. ભગવાન એમ કહે છે કે તમે જ્યાં શ્રદ્ધા રાખો ને ત્યાં મારો વાસ છે. તમે જ્યાં શ્રદ્ધા બાંધો ત્યાં ઈશ્વર છે. આપણે જ્યાં શ્રદ્ધા રાખવી ને ત્યાં જ ઈશ્વરનો વાસ હોય. એટલે કબીર સાહેબે કીધું છે કે કહદ કબીરા સુનો ભાઈ સાધુ, સબ શ્વાसन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में. सब श्वासन की श्वास में वहां खोजो तो तुरंत मिलूं मैं क्षण भर की तलाश में. જો મને જ્ઞાનની દ્રષ્ટિથી જોવો હોય ને તો હું બધાયના શ્વાસોશ્વાસમાં રમી રહ્યો છું, બધાયના પ્રાણની અંદર રમી રહ્યો છું. જ્યાં તમે શ્રદ્ધા રાખો ત્યાં હું જ છું. દ્રઢ વિશ્વાસ નિષ્ઠા પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસ રૂપ. પતિવ્રતા નિજ પતિ ને પુરુષ એક પ્રમાણ. પતિવ્રતા નિજ પુરુષ ને પતિ એક પ્રમાણ. જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. જગત ભરમાં એક જ જોવે ધ્યાન ઈ હાચું. પતિવ્રતા નારી હોય એ પોતાના પતિ સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ જ ન કરે. પછી પોતાનો પતિ ભલે કાણો હોય કુબડો હોય પણ એને ભગવાન તુલ્ય માની અને એની સેવા કરે. પછી દુનિયામાં ગમે એટલા રૂપવાન હોય, ગમે એટલા શ્રીમંતો હોય, તોય પોતાના પતિ સિવાય ક્યાંય નજર જ ન કરે. એ પતિવ્રતા નારી છે. એમ ભક્તિ તો પતિવ્રતા જ હોવી જોઈએ. એક જ લક્ષ્ય, એક જ નિશાન, એક જ સ્વરૂપ. ભક્તિ પતિવ્રતા હોવી જોઈએ. એક જ સ્વરૂપ નક્કી કરવું એ કર્યું, પછી વાત પૂરી. એટલે કીધું કે પતિવ્રતા નિજ પતિ ને પુરુષ એક પ્રમાણ. જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. જગત ભરની અંદર એક જ સ્વરૂપને જોવે છે. અને આપણે અહીંયા બેઠા છીએ તો બધાયના ઘાટ જુદા છે, પણ માલિકોર બેઠો એ તો એક જ છે ને. અહીંયા ભાઈ કે બેન બેઠા છે તો બધાયના રૂપ ને રંગ જુદા જુદા છે,
પણ આપણે માલિકોર બેઠો ઈ જુદો, ઈ ઊંચો ને ઈ નીચો, ઈ નાના મોટો. ઊંચ નીચમાં એક આત્મા નથી, વૃદ્ધ જોબન કે બાળો. હિન્દુ તિરંગો એક જ આશ્રમ, એક જ ધાતુનો ઢાળેલો ઢાળો. ધરાના દેહ જુદા છે, રૂપ જુદા છે, પણ માલિકોર બેઠો ઈ જુદો નથી. ઈ તો એક જ છે. તો કોને નાનો કેવી અને કોને મોટો કેવી, કોઈને હારો કેવી અને કોને નરસો કેવી. ઈ તો પ્રકૃતિના ભેદ છે કે તમને કોઈ મતલબી દેખાય, કોઈ ક્રોધી દેખાય, કોઈ લોભી દેખાય. ઈ તો પ્રકૃતિ છે. પણ આની અંદર બેઠો ઈ નિરંતર છે. એટલે ઘાટ જુદા જુદા છે, અઘાટ તો એક જ છે. એટલે નરસિંહ મહેતાએ ગાયું છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ઝૂંઝવા, અંતે તો એમનું એમ જ. તમને કોઈ ઘરેણું બતાવે તો તમે શું કયો? કોઈ એમ કહે કે આ દોરો છે, કોઈ એમ કહે કે આ ચેન છે, કોઈ એમ કહે કે આ લોકેટ છે, પણ કોઈ એમ નહીં કહે કે આ સોનું છે. કોઈ એમ કીધું કે ઈ હોનું છે? મૂળ છે તો ઈ હોનું જ ને. એવી રીતે આપણા દેહ ને રૂપ નોખા નોખા છે, પણ અંદર આત્મા એક જ છે. અંતે તો એકનું એક જ છે. પતિવ્રતા નાર નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગત ભરમાં એક જોવે નહીં કદી ભટકાર, ધ્યાન ઈ હાચું. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય, અપરંપર પદ એ જ પામે જ્યાં અખંડ શાંતિ ધામ. જેની વૃત્તિ ડગતી નથી અને અડોલ વૃત્તિ જો થાય તો જ પરમાત્માના સ્વરૂપની ભાન થાય, નકર ન થાય. એટલે તુલસીદાસે રામાયણમાં એમ કીધું છે કે કેવી અડોલ વૃત્તિ, તો સોમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા. આપણા ચિત્તની અંદર સોહમ અસ્મિ આવું ચિંતન થાય, આપણો દીવો પ્રગટાવી એટલે એની જ્યોત સીધી આકાશ તરફ જ જાય ને. એવી જ રીતે આપણા વૃત્તિની અંદર એક જ શબ્દનું ચિંતન થાય, સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, દીપ શિખાસો પરમ પ્રચંડા. આત્મ અનુભવ સુખસો પ્રકાશા, તવ મૌ ભૂળ ભેદ બ્રહ્મનાશા. જે વેદની ઘોષણા છે કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ તસ્ત્વમસી પ્રજ્ઞાનમ, આપણા વેદની ઘોષણા છે કે જેના પ્રાણની અંદર આ એક શબ્દ ઉઠી રહ્યો છે એનું ચિંતન થાય, એવી અડોલ વૃત્તિ થાય કે એમાંથી ડગવાપણું જ નહીં, એમાંથી વૃત્તિ કોઈ દી ડગે જ નહીં, એવી અડોલ વૃત્તિ થવી જોઈએ. એટલે હિરણ્યકશિપુએ કેટલી કસોટી કરી પણ પ્રહલાદની વૃત્તિ ડગી જ નહીં.
રાણાએ કેટલી કસોટી કરી, પણ મીરાની વૃત્તિ ડગી જ નહીં. એવી અડોલ, પછી એમાં શંકા કે કુશંકા જ ન હોય. પછી એમાં શંકા કે કુશંકા બીજો કોઈ વિચાર જ નહીં. એવી જો આપણી અડોલ વૃત્તિ થાય ને તો પરમાત્મા આપણું પલ પલ ધ્યાન રાખે. જેની અડોલ વૃત્તિ થાય એનું પરમાત્મા પલ પલ ધ્યાન રાખે, અને રાખે ને તોય રાખવા વાળું રાખે. રાખે તોય રાખવા વાળું રાખે. નકર 100 મણ લાકડા ખડકાતા અને પ્રહલાદને બેહાડ્યો તોય એનું રૂવાડું ન બળ્યું. એ ગજબ નહીં? સો મણ લાકડા ખડકીને ફઈબાને એવું અભિમાન હતું કે મારી પાસે અગ્નિ મંત્ર છે, હું બળું જ નહીં. પણ અગ્નિ મંત્ર હતો તોય બળીને રાખ થઈ ગઈ હોલિકા, અને આનું રૂવાડું ન બળ્યું. આવો ભજનનો પ્રતાપ છે. આવો ભજનનો પ્રતાપ છે. આપણે ખાલી ઉતાણી આવે એટલે છાણા હળગાવી નાખવાના કે આવું કઈ સમજવાનું? આપણે બધાય રંગે રમો, પણ રંગાઈ ગયો પ્રહલાદ. આપણે બધાયને તો હજી વાર લાગે. એકવાર આ ભક્તિના રંગે રંગાઈને જોઈ લ્યો, વાતો એની જ થાય. વાતો એની જ થાય. માટે પરમાત્મા આ દુનિયામાં ક્યાંય ખોવાઈ ગયા છે? પરમાત્મા ક્યાંય ખોવાઈ ગયા છે? પણ આપણને કઈ ભરોસો તો હોવો જોઈએ ને. આપણને ભરોસો તો હોવો જોઈએ ને. એટલે આપણે કોઈ મહાન પુરુષ સદગુરુના ચરણ સેવવા પડે. એના ચરણ સેવવા પડે. આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો ઈશ્વરના ભજન તરફ આગળ વધવું જોઈએ. આપણે ઈશ્વર તરફ આપણે આગળ ગતિ કરવી જોઈએ. અને કુદરતે જે કાંઈ આપ્યું હોય એમાં સંતોષ રાખવો. શાંતિપૂર્વક આપણો જે કાંઈ ધંધો નિર્માણ થયો હોય એ કરવો. પણ ન્યાય નીતિને ભૂલવા નહીં. દયા ભાવને ક્યારેય ભૂલવો નહીં. બધાની હારે મૈત્રી ભાવ રાખવો. આડોશ પાડોશમાં સંપ રાખવો. આપણા કુટુંબની અંદર સંપ રાખવો. સગાવાલાની અંદર વાલપ રાખવી. ગ્રસ્થાશ્રમના ધર્મે કોઈ આંગણે આવ્યો હોય તો ચાને ટાઈમે આવ્યો હોય તો ચા પાઈ. બટકું રોટલો ખાવાને ટાઈમે આવ્યો હોય તો બટકું રોટલો આપી. જે આપણે ખાતા હોય એ ખવડાવવી. આવી બધી સમજણથી રહી અને આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે તો ભજન કરી લેવું જોઈએ ને. આપણને મનુષ્યનો અવતાર મળ્યો છે તો એકવાર ભજન ન કરી લઈ? પછી બીજા કોઈ દેહમાં થાય એવું ખરું? બીજો કોઈ દેહ કરીને ઈ થાય એવું ખરું છે? પછી કાંઈ ન થાય. માટે ભૂલવાડે તોય ભૂલીશમાં, ભૂલવાડે તોય ભૂલીશમાં,
ભલે ઘર ધંધે વળગાડે, પછી દીના ભૂલા 10 નો હુજે ને આડી આવે અંધારી રાત. ભૂલવાડે તોય ભૂલીશમાં, 84 ની જો રાત આડી આવે તો એમાં કાંઈ થાય એવું ખરું? યાતનાઓ ભોગવા સિવાય કોઈ છૂટકો જ નહીં, કોઈ છૂટકો જ નથી. માટે અડોલ વૃત્તિ જેની થાય એ અપરંપાર પદ આત્મપદને પામે છે, અખંડ શાંતિના ધામને એ પામે છે. તો શાંતિ હેમાં છે? શાંતિ હેમાં છે? શાંતિ પદાર્થમાં નથી, શાંતિ સ્વરૂપ પરમાત્માનું છે. અને આપણને જો પદાર્થમાંથી જ શાંતિ મળતી હોય તો ઘણાયને પુણ્યના બળે પદાર્થના ઢગલા થઈ ગયા છે. ગાડી, મોટર, બંગલા, સંપત્તિ, આમ દામ ઠામ થઈ ગયું છે, પણ તોય ત્યાં શાંતિ નથી. તો આપણે વિચારવું જોઈએ ને કે સાચી શાંતિ છે એમાં. તો શાંતિ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્માના નામની અંદર જો ધ્યાન ધરો ને તો જીવનમાં શાંતિ છે. નકર ઉધામાના કોઈ પાર જ નથી. એક શાંતિનો નિરાંતનો શ્વાસ જ નથી લેવાતો. પણ સંતોએ પરમાત્માનું ધ્યાન કર્યું છે, સદગુરુના વચનમાં દ્રઢ વિશ્વાસ કર્યો છે, એટલે એ શાંતિને પામ્યા છે. એ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા છે રાજ. એ વચન વિચારીને જે આયલા એના સુધરી ગયા છે કાજ. એ વચન વિચારીને આયલા એના કાજ સુધરી ગયા. ઈ વચન સવાયો ધર્મ, ઈ પોતે જ છે કીર્તાર. આવું લક્ષ્ય આપનાર, આ ધ્યાન ગતિ આપનાર, આ સમજણ આપનાર આપણા સદગુરુ સંતો છે. એટલે એનો આજે જય જયકાર થાય છે અને એના ગુણગાન ગવાય છે. અને આ મનુષ્યમાંથી, માનવમાંથી દેવગતિમાં લઈ આવનારે આ સદગુરુ મહારાજ જ છે. પણ ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો તદપી અર્થ નો સહાય. આપણે જરૂર નથી ને ઉત્તમ વસ્તુ મળી જાય તો એનો હું કાંઈ અર્થ કરો? ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો તદપી અર્થ નો સરે. મત્સ્ય ભોગી બગલો મોટા ફળ દેખીને ચંચુ નો ભરે. શું કામ? કારણ કે એનો ખોરાક માછલાનો છે, તો એને મોટા ફળ કામનું શું? મત્સ્ય ભોગી બંગલો મોટા ફળ દેખીને ચંચુ ન ભરે. બાકી ખબર વિનાના હાલે ખોળતા ને મૂળનો ન જાણે મરમ. ખબર વિનાના હાલે ખોળતા ને મૂળનો ન જડે મરમ. દિલ હીણા થઈને દોટું દે એનો કેમ કરીને ભાંગે ભરમ. એનો કેમ કરીને ભાંગે ભરમ. આપણે કોઈની પછવાડે હલાય નહીં,
કુંભારાણા સતને વિશ્વાસે સદાય નર છૂટા. સંતોનો આપણે સાર ખેંચવાનો છે. એટલે એક સંતે કીધું છે ને કે નૂરતે સુરતે પરખો રે, કોણે બનાવ્યો આ પવન ચરખો, આના ઘડવા વાળાને પરખો. માટે પલક કહે ગુરુ ચરણે દેખીને પરખો, તો સબ દિખાએગા સરખો. આ તો મેં વળું દુનિયા કોઈ વળું, મેં તો એને આવા ગમન મટી જાવે. કહે રવિરામ જ્યાં હું પહોંચ્યો છે ને તમે પહોંચો ને તો જન્મ મરણનો ફેરો ટળી જાવે. મેં વળું દુનિયા કોઈ વળું, એને મેં તો આવા ગમન મટી જાવે. છાંયે બેસું તો મને અગ્નિ વ્યાપે, અને ધૂપ મેં બહુત ચિતલાવું. અહીંયા धूप थी सदगुरु न्यारा और हम है सदगुरु माय. परमात्मा ने एक रीते संतो एम कहे छे के परमात्मा देखाय नहीं, अने बीजी रीते संतो एम कहे के लाल पीळो लीलो बेरंगी, सफेद रंग थी सारो, ई पंखी ने पाख नहीं ने बावो 14 भवन थी न्यारो. तो ई कोण? कारण के परमात्मा ने तो कोई कलर हो ही नहीं. तो आ तो लाल पीळो लीलो बेरंगी ने सफेद रंग थी नहीं हारो, ई पंखी ने पाख नहीं ने बावो 14 भवन थी न्यारो. पण ई बावो छे ज एनो. ई रवि रामे रमतो दीठो, ई बावो छे ज एनो. जीवन साहेब के जीवननी नजरूमां आयो, आपणे नो मेळ पड़े. ई जीवननी नजरूमां आयो. आ मोरलो गगन मंडल घर आयो, न ई नादनो के न ई बूंदनो, ई आपे आप बनी आयो. माप करूं तो माप में नो आवे, ई मारा नेण कमल में समायो. पण आया ज्ञानी ज्ञानी अने वैज्ञानी ना मता टूका पड़े. आमा जो कोई भणेल गणेल होय तो एना विचारो ने बंद थई जाय, एवी आ वात छे. एटले रवि शाम कहे छे कि न्या ज्ञानी ज्ञानी वैज्ञानी थक गए, ऐसी है अजब कहानी. आया ज्ञानी ज्ञानी वैज्ञानिक ना मता टूका पड़ी गया. एवड़ी आ रवि साहेब ने आपणे वात करवी ने ई पदनी छे, ई जग्यानी छे. बाजी है सब हदनी माय, बेहद कीर्तार कहा. आ तो अनहद आरंभ पार भाण ब्रह्म भेद बतावे. महापुरुषोनी धारा अने धोरणनी खबर पड़वी जोईए. तो सत्संग शुं छे? सत्संग कोने कहेवाय? ज्यां व्यक्तिनुं चिंतन थाय, व्यक्तिगत प्रभाव नहीं, व्यक्तिनुं चिंतन थाय ने एने सत्संग कहेवाय. दरेक व्यक्ति ज्यां जागृत थाय ने एने सत्संग कहेवाय. ज्यां दरेक व्यक्ति जागृत थाय एने सत्संग कहेवाय, नकर भाम कहेवाय. आपणे भाम नथी भेगी करवी, आपणे सत्संग करवो छे.
આપણે સત્સંગ કરવો છે, આપણું પરિણામ લઈ આવવું છે, એને જ કહેવાય ને સત્સંગ. તો હું એમ કહું છું કે અમે જે સત્સંગ કરવી, તો એ શબ્દોને જ તમે જીવનમાં ન ઉતારો તો એ શું કામનું? અમારા શબ્દોને જ તમે જીવનમાં ન ઉતારો તો એ શું કામનું? એ કાંઈ કામનું નહીં. તમારે અમારા શબ્દોને પ્રેમથી આરોગવા જોઈએ, પ્રેમથી ગ્રહણ કરવા જોઈએ. અને અમે આવું હું કામ કહીએ છીએ કે તમે એક મોટું જબરદસ્ત તળાવ બાંધ્યું હોય, મોટું તળાવ બાંધ્યું હોય અને ચોમાસાનો સમય હોય અને તમને ખબર હોય કે તળાવની પાળ નબળી છે, તો એની નીચેની જગ્યા આપણે ખાલી કરી નાખવી ને, એની નીચેની જગ્યા આપણે ખાલી કરી નાખવી. શું કામ? આપણને ખબર છે કે આ તળાવ તૂટવાનું છે. એવી જ રીતે અમને ખબર છે કે આ સમયનું તળાવ એક દી તૂટી જવાનું છે અને એની જ નીચે આપણે બધાય છીએ. એટલા માટે કહી છીએ કે ચેતી લ્યો ભાઈ, નકર બધાય તણાઈ જાહો, નકર બધાય તણાઈ જાહો. અને એટલા જ માટે ગંગા સતી એમ કીધું છે ને કે 21,618 ને કાળ ખાય. તમારો ભજન વિનાનો શ્વાસ એ કાળના મુખમાં જાય છે. એટલે અમે કહીએ છીએ કે જોખમ છે બહુ જબરી, જોખમ છે બહુ જબરી, ચેતી લ્યો ભાઈ, આ નગરી છે કાળની, આ તો નગરી છે કાળની. એટલે એક સંતે કીધું છે કે વડલો રે કહે છે આ વનરાયું સળગી, છોડી દો ને તમે જૂના માળા, ઉડી જાઓ ને તમે પંખી પાંખ્યું વાળા. એટલે સાધુ સંતો જે કહે છે ને એ સાચું કહે છે કે ભજન વિનાનો તમારો એક એક શ્વાસ કાળના મુખમાં જાય છે. એટલે મારે તો મારા વખાણ ન કરાય, છતાંય તમારા બધાયના પ્રેમને વંશ થઈને મને બાપાને એક આદેશ આપ્યો છે કે રાત દિવસ એક કરો અને સનાતન ધર્મને બચાવો. તો અત્યારે મારો ધર્મ કેવો છે, મારી માથે ગુરુ મહારાજનો આદેશ કેવો છે, તો આગળ એક સતનારીએ પણ કીધું હતું અને બાપાની કૃપાથી મારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં મારા સદગુરુની કૃપાથી હું પહોંચી ગઈ. પણ કયેક વાર મેં આત્માથી એવું પોકાર્યું છે અને આગળ એક સતી નારીએ પણ પોકાર્યું છે. એટલે મારું રે પિયરિયું માધવપુરમાં, મથુરા નગરમાં વેલડા જોડો તો મળવા જાય. આલાને લીલુડા રે રૂડા, વાંસ રે વઢાવું તે રથડા ઘડાવું રે. મારું રે પિયરિયું માધવપુરમાં, વેલને જોડાવું દોરીને દમણા રે, મલપતિ ચાલ ચલાવું. આ મારું રે પિયરિયું માધવપુરમાં, મથુરા નગરમાં. ઈ સાસરિયાના રૂઠા બેની, પિયરીએ નવ જાય મારી બેની, નફટ નાર કહેવાય ઈ તો. ભલે મળ્યા
મહેતા નરસૈયાના સ્વામી આ ગોપી આનંદ સુખ પામી રે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમે મહાપુરુષોના શબ્દોને જ પીહો નહીં તો તમારું જીવન ભક્તિ માર્ગ તરફ વાળવું બહુ મુશ્કેલ છે. તમે ગમે એ ધંધો કરો, નોકરી કરો, ભલે અમારી ત્યાં ઓછા આવો, પણ એક એવી ભલામણ કે તમારો જે મૂળ માર્ગ છે ને એમાં પાંવ ધરો, એમાં પાંવ ધરો, ભક્તિ માર્ગ તરફ આગળ વધો. તો તમને ને મને સમજાવનાર આપણા સદગુરુ તો આપણી સામે બેઠા છે ને, અને ઈ સદગુરુ પણ એક ગાદી પદ લઈને બેઠા છે. ઈ તે એક પદ લઈને બેઠા, એને ગાદી પદ કહેવાય. તો આપણે ગાદી એટલે પરમાત્માનો દરબાર કહેવાય. ગાદી એટલે પરમાત્માનો દરબાર. અને ઈ ગાદીએ પહોંચ્યા પછી સદગુરુ મહારાજનું બંધન હોય. ઈ ગાદીએ પૂગ્યા પછી તે ગુરુ મહારાજનું બંધન હોય. ઈ શું બંધન હોય? કે ગુરુ મહારાજ પેલા તો આપણને ઈ કે પેલા તારે તારું મને મસ્તક આપવું પડે. આ મસ્તક હું કામને આપવું પડે? કે એમાં જગતનો નાખેલો ગંદવાડ છે. ઈ ગંદવાડ આ ધડથી મસ્તક અલગ ન થાય ને એની વિનાય છૂટકો જ નથી. એટલે પેલા તો તારે તારું મસ્તક મને આપવું પડે, પછી તારે તારું મન મને આપવું પડે. મન હું કામને દેવું જોઈએ? કે એમાં અઘાટ સંચળતા છે ને. પછી આપણે તન દેવું પડે, કારણ કે એમાં સ્ત્રી અને પુરુષના બે ભેદ છે. એટલા માટે આપણે તન આપવું પડે. પછી ધન આપવું પડે. તો ધન એટલે સંતો એમ કહે છે કે તમારી કમાણીમાંથી 10% કાઢો. 24 કલાકની અંદર 2 કલાક ને 40 મિનિટ પરમાત્માના ભજન હાટું કાઢો. આપણે પરમાત્માના ભજન હાટું કાઢવી જોઈએ. એમાં 4 મુદ્દા છે: શીશ, તન, મન અને ધન. અને એમાંય જો કોઈ વ્યક્તિ એમ કહી દે કે બાપુ મારે મારું મસ્તક નથી આપવું, તો ભાઈ તું જાતો રે. કારણ કે વાત તો ઈ પછી સમજાવે ને. વાત તો ગુરુ મહારાજ ઈ પછી સમજાવે. અને ઈ જ વાત સમજતાની સાથે જીવણ સાહેબે એમ કીધું છે કે વણ અક્ષરે અક્ષર, વણ અક્ષરે અક્ષર, વણ લીએ લી. દાસી જીવણને ગુરુ ભીમ ભેટ્યા ને રાતનો થઈ ગયો દી. આ એવડી મોટી વાત છે. રવિરામ કે મેં ક્યાં બતાવું, વસ્તુ છે વણ જીવાય. ભાણ ગુરુએ એનો ભેદ બતાવ્યો તો અમલ ન પહોંચે ત્યાંય. પરમાત્માના નામનો આપણે ઠરાવ આપવી ને, એ એકે ભાષાની અંદર આવતો નથી, એકે શબ્દની અંદર આવતો નથી, એકે અક્ષરની અંદર આવતો નથી. જેને આપણે પરમાત્માના નામનો ઠરાવ આપીએ એ એકે ભાષામાં કે શબ્દમાં આવતું નથી. એટલે આ વૈરાટ છે ને, આ એક તારો અરસપરસ છે
ઈ વાણીની પાર રહ્યો બોલે, એક તારો અરસપરસ છે ઈ વાણીની પાર રહ્યો બોલે, गुरुगम में क्या कहूँ, गुरुगम मैं क्या कहूँ, लिख कर क्या बताऊँ, गुरुगम वहां से अधिक है, गुरुगम वहां से अधिक है। आ વૈરાટ ને જીવણ સાહેબ એમ કહે છે કે આ ચંદ્ર સૂરજની ઉપર કઈ જલમલ જલકે તારા, આ વૈરાટ કેરી પણ ઉપરે ન્યા છે સદગુરુ અમારા। ओहम सोहम ऊपर निरखू 12 आंगल से 12, मती मूर्ति नेणे निरखू निज नाम है न्यारा। आ अणघण केरी उपरे अमर लोक निर्धारा, आ वैराट केरी पण उपरे न्या छे सदगुरु अमारा। न्या छेल्ले जीवन साहेब एम कहे छे के 14 लोक तो एना चाकर, 14 लोक तो एना चाकर, मेरा सदगुरु सरदारा, जीवन के उन घर पहुंचा तो देखा देहनी बार दिलदारा। 14 लोक तो एना चाकर छे। कोई रूप रंग थी न्यारा तो उसमें क्या जाने संसारा, कोई कलर में आवतो नथी, परमात्मा कोई कलर में आवतो नथी। अने बीजी जग्याए लाल पीळो ने लीलो बेरंगी, सफेद रंग थी सारो, ई पंखी ने पांख नहीं ने बावो 14 भवन थी न्यारो। એટલે હું જે અત્યારે વાત કરું છું ને એ મહાપુરુષોનો અભ્યાસક્રમ છે, મારા ઘરની વાત નથી, મહાપુરુષનો અભ્યાસક્રમ છે। અને પહેલા તો આપણે મહાપુરુષોની ધારા અને ધોરણની ખબર પડવી જોઈએ। જેને ધારા અને ધોરણની નથી ખબર ને એને કાંઈ ન ખબર પડે। તો ધારા અને ધોરણ કોને કહેવાય? ધારા અને ધોરણ કોને કહેવાય? એટલે એક સંતે એમ કીધું છે કે નામનો ફરે પંખી, નામનો ફરે, નામનો પંખી ફરી રહ્યો છે। એટલે કીધું કે નામનો ફરે પંખી, નામનો ફરે, ઈ પગ પાંખ વિનાનું પંખી નામનું ફરે। દરેક જગ્યાએ નામનો પંખી ફરે છે, નામનો ફરે પંખી, પંખીને પગય નહીં ને પાંખય નહીં। એટલે આખી વાણીની અંદર નામ સિવાય બીજી કાંઈ વાત જ નહોત કરી, ઈને કહેવાય ધારા। આખું ભજન નામ સિવાય બીજી કાંઈ વાત ન કરે એને કહેવાય ધારા। અને આ વાણી પૂરી થાય ન્યા સુધી નામ ઉપર જ ભાર મૂક્યો છે, નામ ઉપર જ ભાર મૂક્યો છે। એટલે સંતોએ એમ કીધું છે કે નામ સે નામી મિલે, નામ સે નામી મિલે। તો સાદી ભાષામાં આપણે સમજવી તો નામ સિવાય આપણો ઉદ્ધાર જ નથી, નામ સિવાય આપણો ઉદ્ધાર જ નથી। કારણ કે આ નામ 84 લાખના જંજાળા કાપે, 84 લાખના જંજાળા કાપે। પણ ન્યાય એક ભેદ છે। કયો ભેદ છે? ન્યાય તે એક ભેદ છે।
એકનો એક મંત્ર જોરદાર કામ કરે અને ઈ જ એકનો એક મંત્ર જરાય પણ કામ ન કરે. ઈ કેવી રીતે? ઈ કેવી રીતે? તો એનું હું તમને ઉદાહરણ આપું કે આપણે એક પિસ્તોલમાંથી ગોળી કાઢીને હાથમાં લઈ, પછી બીજા કોઈને તમારી ગમે એટલી તાકાત હોય એટલી ગોળીને મારજો, સામેવાળા વ્યક્તિને કાંઈ અસર થાય? હાથમાં કાઢીને કોઈને ગોળી મારવી, સામેવાળાને કાંઈ અસર ન થાય, પણ એની ઈ જ ગોળી પિસ્તોલમાં નાખો અને ખાટકો ખાલી જરાક જ દબાવો. ખાટકો દબાવો એટલે સામેવાળા માણો આખો તૂટી જાય. બસ એવી જ રીતે જો આપણને મહાન સદગુરુ મળ્યા હોય ને, આવા ભજનાનંદી પરમપદની હસ્તી હોય ને, તો સદગુરુ મહારાજ કરી લેવા. જો એ પરમપદની હસ્તીને ગુરુ મહારાજ કરશો ને તો તમે પરમહંસ બનશો. નકર તો કબીર સાહેબ કહે ને એના જેવું થાય. એટલે કબીર સાહેબે કીધું છે કે એક ગુરુ એવા બીજા ગુરુ, ગુરુ 1000 લાખ હુआ रे. કહત કબીર ગુરુ ગમ ન પાયો, કાન ફૂકી ફૂકીને મુआ. કબીર કે ઈ તો માર્ગ મારે નથી જોવા, ઈ રે માર્ગ મારે નથી જોવા. એટલે ચેતી જાજો, આપણે ચેતી જાજો. આ મનુષ્યનો અવતાર મળવો ને એ દુર્લભ છે, અને આ સંસારની હાય હાય કરવામાં આ મનુષ્યનો અવતાર બરબાદ ન કરતા. આ એક ઉજળો માર્ગ છે. કેવી રીતે ઉજળો છે? આપણે સંસારની અંદર ગમે ત્યાં જન્મ લીધો હોય, મોટા થાય, કમાતા શીખી જાય, તો કમાવી એટલે આપણે બધાયનો શું દોર હોય? બધાયનો એક જ દોર હોય ને કે મારે ધન ભેગું કરી લેવું. પણ એ કમાવાની અને એની પછવાડે આપણામાં શું રહેલું છે? કમાવા સિવાય આપણામાં બીજું શું રહેલું છે? કે ખૂબ આબરૂ મેળવી લઉં, દુનિયામાં હું મોટો માણસ થઈ જાઉં. બધાયના ગર્ભની અંદર ઈ જ છે ને. તો એના માટે બાપુએ એક ઉદાહરણ આપ્યું હતું. તો એક ગામની અંદર એક ડોહીમાં રહેતા હતા. એક ગામની અંદર એક ડોહીમાં રહેતા હતા. ઈ આમ ગરીબ હતા, પણ ઈ કમાઈ કમાઈ અને ધીમે ધીમે ઈ ભેગું કરવા લાગ્યા. ઈ બધુંય ભેગું કરીને એને એક સોનાની વીંટી બનાવી, એક હોનાની વીંટી બનાવી હતી. એટલે એને એવો વિચાર આવ્યો કે હું તો જગતમાં બહુ કમાવા લાગી છું, એટલે જગતમાં એને જે હાથમાં વીંટી પહેરી હતી ને એ ઘરે ઘરે જઈ અને એ વીંટી વાળો હાથ ચીંધીને કહે કે બાપુ મારા ઘરે ચા પાણી પીવા આવજો, કે બેન મારા ઘરે ચા પાણી પીવા આવજો. એમ કઈક માણસોને એને ચા પાણી પીવા બોલાવ્યા, પણ કોઈ એની વીંટી સામું ન જોયું, કોઈ એ વીંટી જ ન ભાળી.
એટલે આ ડોહીમાને વિચાર આવ્યો કે મેં આટલી ખાંડ ગાળી અને કોઈએ મારી વીંટીના વખાણ ન કર્યા. એટલે એ ડોશીમાને એમ થયું કે મારે કંઈક તો કરવું છે કે આ બધાય વીંટી જોવે. એટલે એણે એક દિવસ એના ઝૂંપડાની અંદર જઈ અને ખૂણામાં આગ લગાવી અને ઝૂંપડું બાળ્યું અને જોર જોરથી રાયડું નાખવા માંડ્યા કે દોડો, મારું ઝૂંપડું હળગું, બધાય દોડો. અડધું ઝૂંપડું હળગી ગયું, પણ બધાય લોકોને આવતા વાર લાગી. આખું ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું. એટલે પછી બધાય ગામના ભેગા થયા અને કીધું કે એ ડોહી, આ ઝૂંપડું કેમ કરતા હળગું? એટલે એ ડોશીમાએ જે વીંટી પહેરેલો હાથ હતો ને હોનાની, એ હાથ આમ ઊંચો કરીને કીધું કે જો આ દીવો આડો પડ્યો ને એટલે ઝૂંપડું બળ્યું. એમાં એક બીજા ડોહીમાં એની વીંટી ભાળી ગયા. એટલે એણે કીધું કે ઉજમ, ત્યાં વીંટી કેદી કરાવી? એટલે આ ડોશીમાએ એમ કીધું કે અરે હોતી, ત્યાં પહેલા કીધું હોત ને તો હું મારું ઝૂંપડું ન બાળત. તે પહેલા કીધું હોત તો હું મારું ઝૂંપડું તો ન બાળત. બસ એવી રીતે મહાપુરુષો સંતો કંઈક કમાઈ કરી છે તો એ તમે જોવો, એને તમે જાણો અને તમારા જીવનમાં ઉતારો, તો જ આ મનુષ્યનો ઉદ્ધાર છે. બોલીએ સદગુરુ મહારાજની જય.